દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાં આવેલ એપોલો પાવર સોલર પ્લાન્ટમાં કામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર લાલુ રંગજીભાઈ ભાંભોર, ઉંમર વર્ષ 42, મજૂરી કામ માટે સોલર પ્લાન્ટ ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેઓ પ્લાસ્ટરનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમના હાથમાં રહેલી એલ્યુમિનિયમની પટ્ટી લેવલિંગ દરમિયાન ઉપરથી પસાર થતી 11 kV વીજ લાઇટ સાથે અડી ગઈ હતી, જેના કારણે તેમને જોરદાર વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. બાદમાં મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને અરેરાડી ફેલાઈ છે. કાકા, તમારું નામ શું છે? જગદીશભાઈ હીરાભાઈ પટેલ. આ શું બનાવ બન્યો હતો? ચણતર કામમાં પ્લાસ્ટર દરમિયાન ઉપર લાઈનને અડી જતા શોર્ટ લાગેલ છે. પટ્ટી અડી ગઈ હતી. કયા ગામમાં આ બનાવ બન્યો છે? મતીરાળા અને અલીઉદ્દપુરની સીમમાં. અને સોલાર પ્લાન્ટની અંદર સોલાર પ્લાન્ટ કઈ કંપનીનો સોલાર પ્લાન્ટ છે? ડીઓન એનર્જી. અને આ બનાવ કઈ રીતના બન્યો હતો? કેટલા વાગે બન્યો હતો? 2:30 વાગ્યા આસપાસ. 2:30 વાગ્યા આસપાસ પ્લાસ્ટર કરતા હતા, પટ્ટી ઊંચી થઈ એટલે તારમાં અડી ગઈ. તારમાં અડી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.